અહીંયા વર્તારો આપ સૌએ બતાવ્યો છે બદલ પુનઃ આપ સૌને ભારત માતા કી જય મુખ્યવારી ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમદાવાદ શહેર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી આદરણીય આનંદબેન, આદરણીય ભૂપેન્દ્રસિંહજી, માનનીય કૌશિકભાઈ, શ્રી પ્રદીપસિંહજી, શહેરના અધ્યક્ષશ્રી, શહેરના ધારાસભ્યશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ લગભગ ઘણા લાંબા સમય પછી હું આજે ગુજરાતની ધરતી પર પગ મૂકી શક્યો અને ગુજરાતમાં પ્રવેશીને હું સૌથી પહેલા સોમનાથ મંદિર ગયો. સોમનાથ મંદિરમાં ખરા હૃદયથી પ્રાર્થના કરીને આવ્યો છું. સોમનાથ ભગવાન આગળ, જ્યોતિર્લિંગ આગળ કે હે ભગવાન, જે રીતે આ દેશની અંદર લોકશાહીની સરકારે સંસ્થાનોનો દુરુપયોગ આદર્યો છે, જોતા એ પછીનો પહેલો લિટમસ ટેસ્ટ ગુજરાતની અંદર આવે છે. એ વખતે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં કોઈ પાર્ટી જેટલી સીટોથી જીતી હોય એના કરતા વધુ સીટોથી ભારતીય જનતા પાર્ટી જીતાઈ છે. મિત્રો, મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, શ્રીમાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર, એમના નેતૃત્વની અંદર થયેલા 10 વર્ષની અંદર થયેલા વિકાસના કામો પર, ગામડું હોય કે વનરાજીઓ હોય, પહાડ હોય કે દરિયાકાંઠો હોય, શહેર હોય કે નગરપાલિકા હોય, દરેક જગ્યાએ વિકાસ અને સલામતી પહોંચ્યા છે. અને આ વખતે જ્યારે 2014 ની સરકાર બદલવાની છે, એ વખતે સરકાર બદલવાનો પાયો નાખવાની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 145 કરતા વધારે સીટો ભારતીય જનતા પાર્ટી જીતી કોંગ્રેસના તમામ રેકોર્ડો આ વખતે તોડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી બરોબર લડ્યા હશે એવું કહેવાય. મિત્રો, મારે કોઈ કેસની વાત નથી કરવી. રૂપાલાજીએ કહ્યું બહુ વેદના સહી, બહુ લાંબો સમય ગયો, એ કશી વાત નથી. હું એવું માનું છું કે 16 વર્ષનો હતો ત્યારે હું એક સામાજિક કાર્યકર્તા તરીકે અને પછી રાજકીય કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. એ વખતે ખબર નથી કે જિંદગીમાં આવો પણ પડાવ આવશે અને ક્યારેક એવો વિચાર પણ આવી જતો કે મારી સાથે જ આવું કેમ, પણ પછી એવો વિચાર આવતો કે સારું છે મારી સાથે થયું, બીજા કોઈ કાર્યકર્તા જોડે ના થયું એ સારું. મિત્રો, સમગ્ર સંઘર્ષમાં દેશભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મનથી, લાગણીથી અને પોતાની બધી જ પ્રકારની શક્તિઓ જે ઈશ્વરે આપી હોય એ શક્તિઓથી મને નૈતિક બળ પૂરું પાડ્યું છે. હું દેશભરમાં ફર્યો છું. 2 વર્ષ અહીં નહોતું આવવાનું એટલે દિલ્હીમાં શું કરું, દરેક રાજ્યમાં ગયો છું, દરેક રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને મળ્યો છું. બધાએ મીટ માંડીને બેઠા છે ગુજરાત પર, બધાએ મીટ માંડીને બેઠા છે નરેન્દ્રભાઈ ઉપર. ત્યાં કોંગ્રેસનો અંત કરવાની જો કોઈ ક્ષમતા કોઈ એક રાજ્યમાં હોય તો એ ગુજરાતમાં છે, અને કોંગ્રેસનો અંત કરવાની ક્ષમતા કોઈ એક વ્યક્તિમાં હોય તો નરેન્દ્ર મોદીમાં. નરેન્દ્રભાઈની શક્તિ એટલે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ. આપણે બધા આવતી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કટિબદ્ધ થઈએ. આજે આ મંચ ઉપરથી કોઈ કડવી વાત કરવી નથી, કોઈ રાજકીય વાત કરવી નથી. ફક્ત મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે આવનારા દિવસો
ચૂંટણીના દિવસો છે, મંચ પણ મળવાનો છે, લોકો પણ મળવાના છે અને કોંગ્રેસને જવાબ પણ મળવાનો છે, પણ યોગ્ય જગ્યાએ. મિત્રો, ફરી એકવાર સૌ કાર્યકર્તા બંધુ ભગીનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી, અડવાણીથી માંડી નરેન્દ્રભાઈ સુધી આજના કાર્યકર્તાએ મને અને મારા પરિવારને જે નૈતિક ટેકો આપ્યો છે, એ ટેકા વગર આ લડાઈ અહીં સુધી પહોંચાડવી અઘરી હતી. ઘણી પળો એવી આવી જ્યાં પાર્ટીને ભૂકો થઈ જવાય, ઘણી પળો એવી આવી કે કોઈ પણ માણસ સૌના પગલા ભરી લેશે, પણ એવી પળોએ કોક વાર ભારતીય જનતા પાર્ટીના કોક નાના કાર્યકર્તાએ કઈ વાક્ય બોલી દીધું અને એને આગળની લડવાની પ્રેરણા આપી દીધી અને લડાઈને આગળ વધ્યું. આજે મારા અહીંયા આગળ સમય આપ સૌ ઘણા લાંબા સમયથી અહીંયા ઉપસ્થિત રહ્યા છો, સ્વાગત માટે એકઠા થયા છો. હૃદયથી સ્વાગત કર્યું છે, લાગણીથી સ્વાગત કર્યું છે અને મનના ઉમળકાથી સ્વાગત કર્યું છે. એટલે હું ને મારો પરિવાર સૌ આપ સૌના આભારી છે, ભારતીય જનતા પાર્ટીના આભારી છે અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આભારી છે. મિત્રો, આજે ખરેખર વિખરાતી વખતે કોઈ એવું સૂત્રો ના બોલાવતા. ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ અને ભારત માતા કી જય, આ બે સૂત્રોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બધી જ વાતો આવી જાય છે. એ સૂત્રો બોલાય, આપણે સૌ વિખરાઈએ. વંદે માતરમ.